भाजप हाय रे तंत्र हाय रे भाजप हाय रे भाजप हाय रे तंत्र हाय रे तंत्र हाय रे भाजप हाय रे भाजप होना कैसा लगता है? एकदम लगता है कुछ नहीं है हमारे घर, ऐसा होता है। इतनी तकलीफ है पानी। हाय रे तंत्र हाय रे तंत्र अरे बिजली पानी आपकी नहीं किसी के बाप की, अरे बिजली पानी आपकी नहीं किसी के बाप की। हाय रे तंत्र हाय रे तंत्र हाय रे भाजप हाय रे भाजप हाय रे कमिश्नर हाय रे कमिश्नर हाय बिजली पानी आपकी नहीं किसी के बाप की, बिजली पानी आपकी नहीं किसी के बाप की, बिजली पानी आपकी नहीं किसी के बाप की। बेईमानों से निकलो बाहर मकानों से जंग लो, बेईमानों से निकलो बाहर मकानों से आज लड़ेंगे चोरों से, कौन लड़ते गोरों से आज लड़ेंगे चोरों से। किसी के बाप की, बिजली पानी आपकी नहीं किसी के बाप की। और कमिश्नर हाय हाय इमाम, त्राहिमाम त्राहिमाम पानी માટે ત્રાહી માં, त्राहिमाम त्राहिमाम પાણી માટે ત્રાહી। को बनावा दो स्थानिक है उस स्थानिक इसके उपरांत स्थानिक 5 लोगों ने बोला स्थानिक 5 लोगों ने बोला क्या क्या उसे ત્યાં સાહેબ હપ્તા પાણી નથી આવતું ત્યાં એકબીજા ઉપર ખો આપે છે રજૂઆતો કરીને સાહેબ છેલ્લા મારે તમારા પાસે આવવું પડ્યું એના પહેલા 2 કમિશનરને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે प्रश्न ये है कि अगर हम टैक्स भरते हैं, अगर हम बड़ौदा सिटी के नागरिक हैं, तो हमें 5 लोगों को यहाँ आना पानी के लिए क्यों पड़ता है? સાહેબ बात ये है તે સ્થળો પર ગટરો ઉભરાય છે રજૂઆતો કરે છે, ગટર સાફ કરવા કોઈ આવતું નથી એકબીજાના પર નાખી દે છે કે પેલા વિસ્તારનું છે આ પેલા વિસ્તારનું છે સાહેબ આને તાત્કાલિક અમારે ઉગ્ર આંદોલન કરવું પડે અમારે બીજું કઈ પગલા ભરવા શું તેમની સમસ્યા છે અને કયા પ્રકારે તંત્ર તેના પર કામ કરે છે? આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનું નામ અહીંયા ઉલ્લેખિત છે. એની માટે એ લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે, એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની, રોડ રસ્તાની ફરિયાદ છે. આપને ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે. પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં 5 MLD પાણી 5 ટ્યુબવેલ બનાવ્યા છે. લગભગ 10 થી 12 MLD પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ઉનાળામાં. સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે. જોડે જોડે ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક હોય છે, એના કારણે કોલાપ્સ થવાથી, ક્યાંક ગટરની લાઇનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે. એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ. સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ. એમને પણ મેં એ જ કીધું છે, એ કહે છે કે 20મી વાર આવેદન આપ્યું. એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે 200 કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઇનો નવી આવી રહી છે. એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે. સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાથી અમે એમનું કામ કરી આપીએ છીએ. એ કહે છે 20 વાર આવેદન આપી છે તો 20 વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે. એવું નથી કે નથી કર્યા. અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કે કાલે આવેદન લઈને નથી આવ્યા, 2 મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને, તો 2 મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે.
આ આવે એમનો હક છે, આવે અમે આપવા તૈયાર જ છીએ, બંધાયેલા જ છીએ. જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું. ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે, અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું. પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીને આ રીતે ધમાલ કરે છે, બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે. શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ. અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે સોલ્વ કરી આપીએ. અને આપને પણ મારી એક વિનંતી છે કે ભાઈ જે તમે બાઇટ લો છો બિલકુલ સિમ્પલ વેમાં બાઇટ લેવી જોઈએ. ધક્કા મૂકી અને અંદર ઝઘડાઝઘડી ઓફિસમાં પ્લીઝ ના કરો. થેન્ક યુ સો મચ. આજે અમે અહીંયા કમિશનર ઓફિસ 20મી વખત આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ તુલસીવાડીમાં 20 વખત આવેદન આપ્યા છતાં આજ સુધી અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી. આ બીજેપી એટલે બખડ જનતા પાર્ટી જે હંમેશા લોકોને ઉલ્લુ બનાવી સ્માર્ટ સિટીના નામે લોકોને છેતરી કે અહીંયા નલ સે જલ, દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા, દરેક જગ્યાએ ગટર લાઈન, દરેક જગ્યાએ રોડ રસ્તા, પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ, બખડ જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી. કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી. લોકો આજે પાણી માટે તરસે છે. 4 વર્ષથી આવા 20 આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો, આ જનતા પાણી વગર મરી રહી છે. તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ, જલસે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છીએ. તો આમાં વીએમસીએ કે કમિશનરે કાયદેસર એમનું પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ. જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી ખુરશી પર કેમ બેઠા છો? આજે અમે જવાબ માંગીએ છીએ. આ 20મી વખત આવેદન આપવા આવ્યા છીએ. 5 સુધી અમને પરત કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને આ લોકોને ટીપું પણ પાણી મળતું નથી. પાર્ટી તુલસીવાડી ટેકરો, અશોકનગર, ખ્વાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ, ખ્વાજા એપાર્ટમેન્ટ, આતેકા એપાર્ટમેન્ટ, એ વિસ્તારના રહીશોની અમે એક માંગ સાથે અહીંયા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આટલી તડકામાં આટલી ભારે એમાં લોકો ઊભા થયા છે. એ વિસ્તારની અંદર તમે જુઓ તો લોકો વેરા ભરે છે, બધી જ જાતના કર ભરે છે, પણ એ લોકોને સુવિધાના નામે મીંડું છે. અમે ગયા વખતે લગભગ 4 મહિના પહેલાં એક આવો જ આંદોલન કરીને અમે લોકો અહીં આવ્યા હતા અને આપણે કોર્પોરેટરના પોસ્ટર ઉપર અમે લોકોએ ચંપલોનો હાર પહેરાયો. તે છતાં પણ આ તંત્ર જાગવાનું નામ નથી લેતો. ત્યાં હપ્તાખોરીનું સામ્રાજ્ય ચાલે છે. ત્યાં વોર્ડ ઓફિસરથી લઈને કે સ્થાનિક ત્યાંના અધિકારીઓ વોર્ડ નંબર 7ની કરશે ત્યાં એ હપ્તાના રચ્યા પચ્યા રહે છે અને પબ્લિકનું કોઈ કામ કરતા નથી. આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. એમને અલ્ટિમેટમ આપીશું. જો એ લોકો ત્યાંનું સ્થાનિક લોકોનું કામ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને એની